ના આજે માર નથી ખાવું જો જામફળ તો પાકો લે એ સુગંધ મસ્તી ની હવે બાપુ જોઈને મારા બાપુ જીકવાય મીના જામફળ ખાવા મીના સા વિના મને સેન નો આવે તને આવે તમે કઈ કામ ધંધો બીજો કઈ કરો અમારા વિડિયો ગમતા હોય તો રસ લઈ આવો પી લ્યો મિત્રો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં અને મસ્ત મજાની ભાઈ એક સવાર થઈ ગઈ છે અને સૂરજ ભગવાનને જો આમ ચડી ગયા છે ભાઈ અને તમારા બધા મિત્રોનું ભાઈ મારા સરસ મજાના વિડીયોમાં સ્વાગત છે અને સવારના પહોરમાંથી અમે આવી ગયા છીએ વાડીમાં જો મગઠું હારવાનું હોય છે તો સારી લઈએ એક બે ફેરા થાય સીપી અને ભારીયું બાંધી લીધું છે તો આ ભારીયું ભરી અને પછી એટલું ભરવાનું રહેશે અને સારી લઈને અને વાતાવરણ જો ભાઈ વેતર એક નંબર થઈ ગયું શાંતિવાળું વાતાવરણ આ બાજુ આપણા આંબા ને પપૈયા છે હજી આજે મિત્રો છે ને બપોર પછી તલ કાઢવા જવાના છે એટલે બપોર થઈને હારી લઈને હજી તલનું થ્રેસર કરવાનું છે કામ ઘણું છે કામ ખૂટતું નથી ભાઈ અને આપણો ભાઈ બગીચો બતાવું જો બગીચામાં છે ને ભાઈ પપૈયા મસ્તીના છે જો કટે નહીં કંઈ કટે ભાઈ શું વાત છે જો આ પપડીમાં પણ પપૈયા બહુ છે પણ આમાં પાક કદનો બહુ પડી ગયો છે જો આપણે તો હજી કંઈ ખાધું જ નથી ભાઈ આ કેવા મીઠા છે કે મોરા છે પપૈયાની અણહાર જોઈને તો એમ લાગે કે આ મોરા જ હશે મીઠા નહીં હોય કોમેન્ટ કરી નાખજો અને જો ચીકુ પણ આપણા બાગમાં છે નાનકડા બગીચામાં તો અને આંબો પણ છે આપણા નાના બગીચામાં જો આમાં કેરી પણ છે તો તમે જોયું જ છે હાલો ભાઈ 8:30 વાગવા આવ્યા છે અને સિરાવીને મસ્ત મજાના અમે આવી ગયા છીએ વાડીમાં અને જો ભૂકી આજ અમારે સારી નાખવાની છે મગઠું આને કહેવામાં આવે અમારી ભાષામાં શુદ્ધ ગુજરાતીમાં મગઠું કહેવામાં આવે ને બાપુ ક્યાં થાંભલો મારા બાપુ ગયા ઊભા થાય છે કઈ બાજુ થાય જો આર્યો અહીંયા ક્રેન દેખાય તાળી માથે ભાઈ જોઈ લેજો ત્યાં થાંભલો ઊભો થાય છે ઉર્જાનો ને આ બાજુ મંજુ ભાર્યું ભરે છે ને હું ને મારા પપ્પા ભાર્યું ખડકી છે હેલો આવારી ફાઇન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો ગુડ મોર્નિંગ તો કયું થઈ ગયું પણ આજે વાડીમાં કે મગની ભૂકી હારા કાલની ભૂકી હારી પાછી ખૂટી નથી એવડો દાબો છે કાલની હારે ત્યાં એક ફેરો હાર્યો હતો ના આજે હવે જા ને આ ભાર્યું કે ને બધી છેડાવી અને એક ફેરો મિત્રો અમે 17-18 ભારીનો ફેરો વરી આવ્યા સિપિયામાં કરીએ 17-18 ભારી વહી જાય છે અને આને તો 6 ભારી લઈને કે તમે નાખી આવો એ કે હું પાછી ભરીને રાખી એટલે 18 ભારી જાય એટલે 3 ફેરા કે વરો એ ગયા 18 ભારી એટલે આનું કામ ખૂટે જ નહીં આવું હો બાપુ મારા બાપુ વાઈટ જોઈ કે ભારી કાપડી બેઠા આવી કે બાંધી લઈ હવે એક ફેરો થાય કે શું થાય બાપુ થાય કે શું થાય હા પાડાઈ ગયા ફાઇનલી મિત્રો અમે ફેરો ભરી લીધો છે કમ્પ્લીટ કરી લીધું અને જો આજનો નજારો જો ડ્રોઈંગ ગેમ ભર્યું હોય એવા વાદળામ જો એક નંબર મસ્ત થઈ ગયા છે અને પાણી પીવું હોય તો આવી જાઓ અને જો જામફળ મંજુ લઈ આવી કેળ્યું આ બધી ખરી ગઈ થયું એટલી હજુ તા પાક છે કે એમને ખરી જશે હે માર નથી ખાવું જો જામફળ તો પાક લે એ સુગંધ મસ્તી ની હવે બાપુ જોઈને મારા બાપુ જીકવાય મીના જામફળ ખાવા મીના પાકલ મસ્ત છે તો તમારે ખાવું હોય તો આવી જાઓ અને જો આ કેળી તો પાખીએ નહીં થતા લગભગ એમને ખરી જાય બધી એવું થાય આ કેસર પ્યોર સુગંધ લે ને તો મિત્રો આની કેસર જેવી આવે સાથે સાથે આ પીળી પડી ગઈ છે આ પાકી જશે અને આ કાકડી ભાઈ આ કાકડી ખાવાની મજા એવી આવે ને કે વાત ના પૂછે સવારમાંથી મજા આવે આવું કામ કરો ને એટલે મજા આવે જો ધોવાઈ જાય એટલે ખાઈ નાખી કાકડી અને કેળી ખાવી જોઈએ સમય થઈ ગયો છે 10 વાગી ગયા અને ચા પાણી થઈ ગયા છે અમારે તો તમારે ચા પાણી પીવા હોય તો આવી જાઓ 10 વાગ્યાના ઘંટાના ભાઈ ચાની મસ્ત ચુસ્કી મારી લઈ ભાઈ ચા વિના મને સેન નો આવે તને આવે
તને મૂઈ ને આવે શાના તાર રોપા છે આ બધાની. હાલો ચાય જેવું ચાયની અડારી ભરાઈ ગઈ છે અને હું ચા પી લઉં પછી આ તલની આપણું થ્રેસર કરવાનું છે. તલનું થ્રેસર તો એ કરી નાખી. જો આમ વીખી નાખ્યું બધું કેમ કરી નાખ્યું. તો આપણે આ કટર ફેરવવાનું છે, હજી સાયણા ફેરવવાના છે તો એક બનાવી નાખી. હાલો મિત્રો, વાગવામાં કહું તો 1:45 વાગવા આવ્યા છે અને ધમ તડકો પડે અને મારે જવું છે થ્રેસર રાખવા આપણું. આજે આપણે છે ને ભાઈ તલમાં જો આ નટરાજ અર્બન થ્રેસર છે, તલમાં ગયું છે તો આપણે તલમાં નાખવાનું છે. હાલો મિત્રો, વાગવામાં કહું ને તો 8 વાગી ગયા છે. મિત્રો વાગવામાં કહું ને તો 8 વાગી ગયા છે. હું ઘરે આવી ગયો છું, તલ કાઢવા ગયો તો. અને એક વસ્તુ બતાવું, જો આ છે ને આ લુંગી હજી હું લઈ આવ્યો હતો ખંભાળિયાથી. કેટલા દી આપણે આપણે ગયા હતા ને ખંભાળિયા ગયા હતા દવા લેવા ગયા હતા ને તેથી અમે ખરીદી આ લુંગીની ગીરી હતી. કોના માટે ગીરી? એમાં નામ નતું લખ્યું. જીને મન થાય ને ઓઢવાની હતી, મન શૂટ કરતી હતી મેં ઓઢ લીધી. તને શૂટ કરતી હતી એટલે તે ઓઢી લીધી. તમારા એમ નહીં, નામ આપણે લીધી હતી ત્યારે મેં કીધું ને કે આપણે એક લુંગી લેતી જાવી મારા હાટું. તો એમાં નામ આપણે લઈને જ લીધી હતી ને મારા હાટું. તમે નામ નાખ્યું હોત તો કેમાં આપણે ઘરમાં નાખીને હોય ને પછી ગમે એ વઢે નું જાય. જો ભાઈ મને તો હજી ટાઈમ નથી મળ્યો. તો તમને ટાઈમ ના મળતા લુંગી બિસાડી મૂંઝાઈ ગઈ ને એટલે તે ઉપયોગ કરી લીધો. કઈ વાંધો નહીં, સારું જોઈએ ને. મને શૂટ કરે છે તમને હજી મેં તો કોઈ દી લઈ ગયો જ નથી. મારા તમને જમાવટ નથી કરતી તે તમે લઈને જ જતા એટલે મને ખબર ઈ પડી ગઈ હતી. મેં તો વાંધો કર્યો કે મુંજારા વરાઈ થી તમે વઢી લો. કોઈ વાત નહીં. અને શું કરતી હતી? બહુ પછી કંઈ કામ નથી કર્યું. આડાવરું થાય છે ભાઈ. અને એવું હાલ્યા રાખે છે અમારે તો. અને હવે કંઈક ખેતી કામ કરશું. અમારા આખી આવું પંછી આખી. તો શું જમવામાં શું બનાવ્યું છે મંજુ? ઓય જમવામાં શું બનાવ્યું છે? ગુવાર શાક રોટલી ખીચડી. અને મિત્રો આજનો લોગ છે ને આપણે અહીંયા સમાપ્ત કરી દઈએ. તમને ગમ્યો હોય ને તો રસ પી લઈએ. રૂંઢે લઈ આવ્યા જો હજી આમ જો આજ કામ કરો. હું આવ્યો ને ગુલ્ફી ખાતા હતા બધા અને હજી ફ્રીજમાં રસ પીનો રૂંઢે લઈ આવ્યા. આજ કામ કરો. તમે કઈ કામ ધંધો બીજો કઈ કરો. અમારા વિડીયો ગમતા હોય તો રસ લઈ આવો, પી લ્યો. એમ નહીં તો તમે ઘરે બીજું કઈ કામ ધંધો કરો કે ખાવા પીવાનું કામ કરો. યારું નથી ને વાક ન કરે. જો એમને રૂંઢે તમે રસ પીધો. એમને રૂંઢે તમે રસ પીધો પછી મારલું કે રસ તો હજમ થઈ ગયો. પછી આવીને ગુલ્ફી ખાધી. એવું હાલે. તો હાલો હું રસ પી લઉં અને આ વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ. તમને ગમ્યું હોય તો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો. બધા મિત્રોને જય માતાજી.